શ્રી કૃષ્ણની પાવન લીલાઓથી પવિત્ર બનેલી આ ધરતી દેવભૂમિ દ્વારકા એ માત્ર એક જિલ્લો નથી, પરંતુ આસ્થા, સંસ્કૃતિ, પ્રકૃતિ અને પ્રગતિનું એક અનોખું પ્રતીક છે. સ્વાગત કાર્યક્રમ, સંકલન સમિતિ, પીજી પોર્ટલ અને જનસેવા કેન્દ્રો જેવી ઘણી બધી સુવિધા સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવે છે. સ્વાગત કાર્યક્રમ આ ચાલે છે. સરકારનો ઓનલાઈન ગ્રીવન્સીસ રિડ્રેસલ પ્રોગ્રામ છે. એ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને પછી રાજ્ય કક્ષાએ માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણામાં યોજાય છે. માનનીય વડાપ્રધાનશ્રીનું એક સંકલ્પ છે ડિજિટલ ઇન્ડિયા. બધા જ પ્રકારની મહેસૂલી સર્વિસીસ છે એ આયુરાના માધ્યમથી અત્યારે ડિજિટલ થઈ ગઈ છે. સીએમ ડેશબોર્ડના માધ્યમથી કયા જિલ્લામાં કયા પ્રકારના પ્રશ્નો લાંબા સમયથી પડતર છે એ પ્રમાણે વિભાગમાંથી આવતી ટપાલો સૂચનાઓ પણ અમને એ સરકારના માધ્યમથી જ મળે છે. ઈ ધારા છે એ તો સ્પેશિયલ લેન્ડ રેકોર્ડનું મ્યુટેશન માટેનું એક સિસ્ટમ છે. સાહેબ, હજી પણ એક તબક્કો એવો છે કે જે ડિજિટલ યુગ સાથે જોડાયો નથી અથવા તો એને તકલીફ પડે છે. ગ્રામ્ય કક્ષાએ મુલાકાત કરીએ અથવા તો ગ્રામ સભા હોય ત્યારે આ બધી બાબતોની માહિતી, જાણકારી આપીએ. સરકારી જમીનો પર દબાણ થયું હોય એના રિલેટેડ આપણે કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ ક્ષેત્રના વિકાસ માટે નજીકના ભવિષ્યમાં કોઈ એક્શન પ્લાન છે? ગ્રીન એનર્જી છે એનું ડેવલપમેન્ટ પ્લાનિંગ ખૂબ જ છે. પવન ચક્કીઓનો પણ ઘણા મોટા પ્રમાણમાં અહીંયા ઇન્સ્ટોલેશન થયેલું છે. હવે સોલાર એનર્જીના પણ નાના નાના યુનિટો આવેલા છે. સુદર્શન બ્રિજની ડિઝાઇન જ એવી આઇકોનિક બનાવી છે. લોકો બ્રિજ જોવા માટે થઈ અને બેટ દ્વારકા જાય. સાથે સાથે છેલ્લા થોડા સમયથી શિવરાજપુર બીચ એને આપણે બ્લુ ફ્લેગનું ટેગ મળ્યું છે. દ્વારકા ઓખા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના એ લાઇન ઉપર જ કરવામાં આવી. સર, અહીંયા દરિયો પણ ખૂબ વિશાળ છે. એમાં સમુદ્રી રસ્તે વેપાર થાય. ઓખા પોર્ટ ઉપર ટ્રેડિશનલી કોલસા, બોક્સાઇટ એની અવરજવર ફિશિંગની છે એની પણ એની સાથે રહેલી છે. વાડીનાર છે. સમુદ્રી માર્ગે જે ઇલીગલ એક્ટિવિટીઝ કહેવાય, ઘૂસણખોરી થઈ કે ડ્રગ માફિયા થયું, અહીંયા કોસ્ટગાર્ડનું હેડક્વાર્ટર છે. ઓખા ખાતે પણ છે, વાડીનાર ખાતે પણ છે. સાથે સાથે મરીન પોલીસ ફોર્સ પણ છે આપણી પાસે. એ પણ સર્વેલન્સની કામગીરીમાં ઉપયોગી થઈ પડે છે. ચૂંટણી સમયે વોટિંગ માટે પ્રજા જાગૃત થાય એના માટે કોઈ ખાસ પ્રયત્નો કરવામાં આવે? વોટિંગ પર્સન્ટેજ વધે એટલે સ્વીપ કાર્યક્રમ આપણે કરીએ છીએ. વિકસિત ભારત 2047 સુધી બનાવવું એવું આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીનું એક લક્ષ્ય છે. દ્વારકા માટે આપનું વિઝન શું હશે?